કચ્છના સૌથી મોટા એવા ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત 25માં ગણેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે। આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની વિશાળ પ્રતિમાના પૂજન બાદ વાજતે ગાતે ટીન સિટીમાં બનાવવામાં આવેલ પંડાલમાં આગમન થયું હતું। આજે સાંજથી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે। અનંત ચૌદસ સુધી દરરોજ રાત્રે મહાઆરતી સાથે વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। ફ્રેન્ડ્સ ગ્રુપના રાહુલ ગોરે સર્વે કચ્છવાસીઓને દુંદાળા દેવના દર્શનનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું હતું। સૌપ્રથમ સમગ્ર દેશવાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગણેશ ચતુર્થીના દિવસે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 25માં ગણેશ મહોત્સવનો આયોજનનો પ્રારંભ થયો છે। આજે અમે મંગલ મૂર્તિના સવારે પૂજા કરી અને વાજતે ગાજતે આજે ગ્રાઉન્ડમાં ગણપતિ બાપાની સ્થાપના માટે લઈ આવ્યા છીએ। સૌ મિત્રો ફ્રેન્ડ્સ ગ્રુપના પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી અને દાદાના ઉત્સાહમાં જોડાયા છે। આજે સાંજથી જ મહાઆરતી અને ભવ્ય કાર્યક્રમો 9 દિવસ સુધી આ ગ્રાઉન્ડ મધ્યે આ પંડાલમાં ચાલવાના છે। તો કચ્છની સૌ લોકપ્રિય જનતાને અમે અહીંથી ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। આવો અહીં અને આપણી દાદાની ભક્તિ સાથે મળીને કરીએ। મુન્દ્રામાં આજથી ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું છે। આજે મુન્દ્રા પાંજરાપોળ પાસેથી શહેરના વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, નવલખા બંગલા ભાટિયા ચોક થઈને ખારવા ચોક પહોંચી હતી। મુન્દ્રામાં પુષ્કરના નવચેતન યુવક મંડળ સાર્વજનિક ગણેશ મહોત્સવ છેલ્લા 22 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરાય છે। 5 દિવસીય ઉજવણી દરમિયાન મહાઆરતી, સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। મુન્દ્રા સૂર્યવંશી ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી મુન્દ્રા ખારવા ચોક મધ્યે આયોજન કરાય છે। સૂર્યવંશી ગ્રુપના પ્રમુખ પપ્પુભાઈ માલમે જણાવ્યું હતું કે બપોરે શુભ મુહૂર્તે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી। સાથે જ બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે। મહિલાઓના રાસ ગરબા પણ યોજવામાં આવશે। મુન્દ્રાની જૂની પોસ્ટ ઓફિસ ડેલીની બાજુમાં શિવ ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે। શોભાયાત્રા બાદ મહાઆરતી યોજાઈ હતી। શિવ ગ્રુપના પ્રમુખ યશ માલમે જણાવ્યું હતું કે 5 દિવસના ઉત્સવમાં સાંસ્કૃતિક સિંગિંગ સ્પર્ધા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે। મુન્દ્રાના જયશ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 2 વર્ષથી ગણપતિ મહોત્સવ યોજાય છે। બુધવારે શોભાયાત્રા નીકળી હતી, તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગણપતિજીના આગમનથી મુન્દ્રા શહેર ગણેશમય બન્યું હતું। આજે ખાસ કરીને ગણેશ ચતુર્થી અને સાથે સાથે અમારા પર્યુષણના પર્વનો જે છેલ્લો સંવત્સરી દિવસ છે, એની સર્વેને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સર્વેને ખમાવું છું। આ ઓસવા શહેરી મિત્ર મંડળ દ્વારા સતત 14મા વર્ષે આ ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને એમાં સર્વે શહેરીજનો બહોળી સંખ્યામાં રંગે ચંગે બાપાને જવાહર ચોકથી કરી અને ઓસવા શેરી સુધી વાજતે ગાજતે બાપાને લઈ આવી અને બાપાની સ્થાપના કરી છે। અને દરેક વાર તહેવાર પ્રસંગ આ શેરીમાં રંગે ચંગે યુનિટીથી ઉજવાય છે અને ખૂબ સરસ બહોળી સંખ્યામાં બધાનો પ્રતિસાદ મળે છે। અમારા જે ગણપતિ છે ખારવા ચોકના રાજા, એને આજે 21મા વર્ષ અમે પૂર્ણાવૃત્તિમાં જઈ રહ્યા છીએ અને હર વખતે ખારવા ચોકનો ઉત્સાહ ખૂબ જ હોય છે। મહિલાઓ હોય, બાળકો હોય કે વયસ્ક હોય કે વૃદ્ધ હોય, દરેકનો ખારવા ચોકમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ અનેરો જ હોય છે અને ખાસ કરીને બાળકો અને મહિલાઓ પણ આમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે એના માટે ખારવા મહિલા સંગઠને હર વર્ષે વિવિધ પ્રકારની નવી સ્પર્ધાઓ અને નવા કાર્યક્રમો રજૂ કરતી હોય છે અને આ વખતે પણ બાળકો માટે ઘણા બધા સરપ્રાઇઝ અને એ લોકોની ઇતર પ્રવૃત્તિઓ અને સર્વાંગી વિકાસ થાય તેના માટે કરીને ઘણા બધા કાર્યક્રમો રજૂ કરે છે, જેમ કે ચિત્ર સ્પર્ધા, ક્લેથી ગણપતિ બનાવવાના, બાળ રમત-ગમત સ્પર્ધાઓ, વેશભૂષા અને ખાસ કરીને આ વેશભૂષામાં દેવી દેવતાઓના સ્વરૂપની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં 3 વર્ષથી બાળકોને લઈને 12 વર્ષના બાળકો હોય છે અને આ બાળકો ખાલી ઝાંખી જ પ્રસ્તુત નથી કરતા, એ લોકો શ્લોક બોલે છે, ચોપાઈઓ બોલે છે, જેથી બાળકોમાં ધાર્મિક જ્ઞાનનો વિકાસ થાય અને મહિલાઓ માટે આરતી થાળી ડેકોરેશન, રંગોળી સ્પર્ધાઓ જેવી પણ સ્પર્ધાઓ લઈ આવી છે, એટલે બહેનો ખૂબ જ ઉત્સાહિત હોય છે આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે। આપણું સૂર્યવંશી ગ્રુપ દર વર્ષે કરે છે ને આજે 21મું વર્ષ છે આપણાને। આયોજનમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ, વેશભૂષા, દાંડિયા રાસ ને દેશી આપણો જે ઢોલ છે એ છોકરાઓની રમતગમત છે, બોક્સ ક્રિકેટ છે
એવા વિવિધ પ્રકારના ટોટલ 15 ખંડ આયોજન છે બપોર ને રાતના મેળે. અમારા મંડળને યુવકોને તો બહુ ઉત્સાહ છે, એની સાથે સાથે મુંદ્રાની ધર્મપ્રેમની જનતાને બહુ ઉત્સાહ છે. એ ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ વધે છે. લખપત તાલુકાના પાણદ્રો ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રા પૂજા મંડપ સુધી પહોંચી હતી. વાજતે ગાતે નીકળેલી શોભાયાત્રામાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે નગર ગાજી ઉઠ્યું હતું. ગ્રામજનો દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ સથવારા સમાજ દ્વારા સમાજવાડી ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ ગણેશજીની સ્થાપના કરીને આરતી પૂજન કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે કથા, હોમ, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજા અર્ચનાના આચાર્ય પદે કાંતિલાલ જોશી રહ્યા હતા. સમસ્ત આયોજનમાં યુવા ટીમ હાજર રહીને વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજથી શરૂ થતા ગણેશોત્સવની સમગ્ર કચ્છ વિઘ્નહર્તા દેવની ભક્તિમાં લીન થયું છે. ભુજ સહિત કચ્છભરમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજન થયા છે. સાથે જ અનેક પરિવારોએ પોતાના ઘરમાં દુંદાળા દેવની સ્થાપના કરી છે. સાર્વજનિક મંડળો અને ભાવિકો વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાને લેવા ઉમટી પડ્યા હતા. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીકના રોડ પર મેળા સમો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ બાપા મોરિયાના નાદ માર્ગો પર ગુંજી ઉઠ્યા હતા. ઢોલ શરણાઈ સાથે વાજતે ગાતે ગણેશજીની મૂર્તિને લઈને પંડાલોમાં સ્થાપના કરવામાં આવી હતી. બહુ મસ્ત મજા આવી અને મૂર્તિ બહુ સારી છે અહીંયા. અને લોકો બધા અત્યારે પેલા ઓની લેતા હતા, હવે બધા માટીની ઘણી લે છે. એમ બધું સારું છે, બહુ મજા આવે છે. કેટલી પબ્લિક પણ આવે છે અહીંયા લેવા માટે. બધું સારું જ છે. અંજાર વોર્ડ નંબર 6 માં નિયમિત સફાઈની માંગ કરવામાં આવી છે. અહીં ચિત્રકૂટ તેમજ મહાદેવનગર, રામનગર, વૃંદાવન, રોટરીનગર, કૃષ્ણાનગર, ખાનાશેરી, બાયરફળિયા, મધુબન પાર્ક સહિતના સોસાયટી વિસ્તારો અને મુખ્ય રસ્તા આવેલા છે. છેલ્લા 6 મહિનાથી એક પણ વખત નિયમિત સફાઈ કરવામાં આવી નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવે છે. કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિક રહેવાસીઓ વતી ગજરાતસિંહ ઝાલાની આગેવાનીમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને નિયમિત સફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી અપાઈ હતી. અંજાર વોર્ડ નંબર 6 માં આવતી તમામ સોસાયટી ચિત્રકૂટ, મહાદેવનગર, રામનગર, વૃંદાવન, મધુબન પાર્ક, ખાનાશેરી, બાયરફળિયું, જીમખાનાની બાજુનો વિસ્તાર, કૃષ્ણાનગર, રોટરીનગર, સફાઈ બાબતે 1 મહિનો 15 દિવસ, ક્યાંક સોસાયટીમાં 1 મહિનાની માથે, ક્યાંક સોસાયટીમાં 10 દિવસ સફાઈના નામે આ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરી નથી. એટલે આજે સોસાયટીના લોકોને સાથે રાખીને અહીંયા અમારે લોકોને આવવું પડ્યું. અમારી માંગણી એટલી જ છે, પાયાની સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે. રોડ, પાણી, રસ્તા, સફાઈ, ગટર, સફાઈ જેવી નજીવી બાબતે જો લોકોને અહીંયા આવવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અમારી બધાની કેટલી બધી ત્યાં મુસીબત હશે. કે ચિત્રકૂટના લોકો બધા અત્યારે સફાઈ માટે અહીંયા હાજર રહ્યા નગરપાલિકા. અમારી માંગણી એક જ છે, દર 8 દિવસે એક સોસાયટીમાં સફાઈ થવી જોઈએ. દર મહિને 12 મહિને જેમ ભરતા હોય માણસો, સફાઈ વેરો તો ભરે જ છે. સામે સફાઈ તમારે આપવી તમારી ફરજનો એક ભાગ છે. હવે સામાન્ય બાબત છે સફાઈ, એટલે કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. આ લોકો મહિને 33 લાખ રૂપિયાનું સફાઈનું અંજાર નગરપાલિકા ચૂકવણું કરે છે, તો સામે સોસાયટીમાં સફાઈ તો કરતા નથી. તો એ 33 લાખ રૂપિયા આપવાનો મતલબ શું છે? એ તો લોકોના ટેક્સના જ પૈસા છે ને. આજે લોકો ટેક્સ ભરે છે ત્યારે તમે સફાઈનું ટેન્ડર 33 લાખ રૂપિયા ચૂકવણી કરો છો, સામે લોકોને સફાઈ આપો તમે. ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે પબુભાઈ ગઢવી પુષ્પ કાવ્ય સંગ્રહ 10મા અક્ષરમયનું વિમોચન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ રાજગોર સમાજવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અગ્રણીઓ, આગેવાનો, સાહિત્ય પ્રેમીઓ, ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિમોચનની સાથે પબુભાઈ ગઢવીનો જન્મદિવસ હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરિવારજનો તેમજ સાહિત્ય પ્રેમીઓ, કવિબંધુઓએ આ બંને પ્રસંગે પબુભાઈ ગઢવીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કમલ ગઢવી, વિપુલા, પ્રહલાદ ગઢવી અને વિલાપ પબુભાઈ ગઢવી ઉપસ્થિત રહી મહેમાનોને આવકાર આપ્યો હતો. અમારા વડીલ બંધુ અને કચ્છના જાજરમાન અને પ્રખ્યાત કવિ પબુભાઈ ગઢવી પુષ્પના 10મા કાવ્ય સંગ્રહ અક્ષરમયનું લોકાર્પણ પ્રસંગ હતો. આપ સૌ જે રીતે જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે અને જાજરમાન રીતે એ પુસ્તકનું લોકાર્પણ આજ રોજ થઈ છે. ત્યારે ભુજના સૌ સાહિત્ય પ્રેમીઓ, ભુજના અને કચ્છના
જેને કહીએ કે સાહિત્ય અને કલાના ઉપાસકોની ઉપસ્થિતિમાં આજે જેને કહીએ કે એ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિવિધ અગ્રેસરો, વિવિધ સમાજના અગ્રેસરો, વિવિધ જેને કહીએ કે સંસ્થાના અગ્રેસરો અને બહુ મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં અમારા વડીલ શ્રી પુસ્તકના 10મા જેને કહીએ કે પુસ્તકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત આદરણીય કવિ પબુભાઈ ગઢવી પુષ્પના 10મા આ પુસ્તક અક્ષરમયનું આજે વિમોચન કરવામાં આવ્યું અને આ પ્રસંગે એમના સૌ ચાહકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને અધ્યક્ષસ્થાનેથી જયંતિભાઈ જોશી સબાબ સાહેબ, રાજ પરિવારના સૌ સભ્યો આદરણીય હનુમંતસિંહજી, દીપકભાઈ માકડ, કચ્છ વિતરના તંત્રીશ્રી, સાથે સાહિત્યવિદના એવા કાંતિભાઈ કારળ, પદ્મશ્રી નાણ જોશી કાર્યાલય, એ સાથે સૌ નામી અનામી સૌ આજે ઉપસ્થિત રહ્યા. અને યોગાનુયોગ આજે એમનો જન્મદિવસ પણ છે, તો એમના સૌ સાહિત્ય મિત્રો, સૌ પરિવારના અમારા સભ્યો વતી સૌએ શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પણ આ જ રીતે એમની જે કલમ છે, જે અક્ષરનું એમનું જે એક જનૂન છે એ અક્ષરમય બનીને રહે તેવી સૌએ આજે એમને શુભેચ્છા પાઠવી. અંદાજિત 12,000 સભ્યોનું સંખ્યાબળ ધરાવતા ભુજ લોહાણા મહાજનમાં આવનારી ચૂંટણી માટેની કામગીરી આ વખતે વિશેષ ઉત્સુકતા અને ઉત્સાહ ભરેલી બની છે. વર્તમાન હોદ્દેદારોની 3 વર્ષની મુદ્દત પૂર્ણ થતા નવી કારોબારી રચવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસંધાને કુલ 284 જ્ઞાતિજનોએ ઉમેદવારી ફોર્મ હસ્તગત કર્યા હતા, જેમાં ફોર્મ જમા કરાવવાનો અંતિમ દિવસ હોવાથી 236 જ્ઞાતિજનોએ પોતાનું નામ દાવેદારીમાં નોંધાવ્યું હતું. અત્યાર સુધીના મહાજનના ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો વ્યાપક સ્પર્ધાનો માહોલ ઉભો કર્યો છે. હાલ ફોર્મની ચકાસણી ચાલુ છે તેવું સમાજના ચૂંટણી અધિકારી શશિકાંત ઠક્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાનો સમય 28 થી 31 ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યો છે, જે બાદ 1 સપ્ટેમ્બરના ચિત્ર સ્પષ્ટ થશે. મહાજનની નવી કારોબારી કુલ 31 સભ્યોની હશે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી જેવા મુખ્ય હોદ્દેદારો ઉપરાંત બાકીના સભ્યો કારોબારી સમિતિનો ભાગ બનશે. આ માટેની ચૂંટણી 2 સપ્ટેમ્બર 2025માં યોજાવાની છે. લોહાણા સમાજમાં મોવડીઓની મધ્યસ્થી ચૂંટણી દરેક વખતે ટાળવામાં આવે છે. આ વખતે પણ મોવડીઓ પોતાની ભૂમિકા ભજવશે તેવું ચિત્ર પણ દેખાઈ રહ્યું છે. પણ આ વખતે ફોર્મ ભરવાના આંકડાઓથી સૌ અચંબિત થઈ ગયા છે. લોહાણા મહાજનની પરંપરા મુજબ અત્યાર સુધી હોદ્દેદારોની વરણી મોટા ભાગે સર્વસંમતિથી થતી આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠનની એકતા જાળવવા અને સૌને સાથે લઈને આગળ વધવા સર્વસંમતિનો રસ્તો અપનાવવાની શક્યતા વધુ છે. દર 3 વર્ષની મુદત છે અને દર 3 વર્ષે આપણે એક વ્યવસ્થાપક સમિતિ, જેને કારોબારી સમિતિ કહીએ અમે, વ્યવસ્થાપક સમિતિ કારોબારીની રચના કરવામાં આવે 31 જણાની અને 2 કોપ હોય. હવે એની રચના માટે અમે દર 3 વર્ષે આ પ્રોસિજર કરવી પડે અને પ્રક્રિયાના ભાગરૂપે આ 3 વર્ષ પૂરા થાય છે સપ્ટેમ્બરમાં 4 તારીખના. એટલે એનાથી પહેલાં અમે આ બધી પ્રોસિજર કરી અને દરેકના સમાજને જાણ કરીએ, એની જાહેરાત પણ આપીએ, અહીંયા બોર્ડ ઉપર લગાડીએ અને ફોર્મ ભરવા માટે બધાને કહીએ. એમાં સમાજમાંથી જે ફોર્મ ભરે એકો લઈ જાય, પછી પાછા ભરવા આવે. એમાં 284 જણા અમારી પાસે ફોર્મ લઈ ગયા, 236 ભરવા માટે પાછા આવ્યા. હવે એ ફોર્મની હજી 4 પછી ખેંચવા માટેની અમે પ્રક્રિયા રાખીએ. એટલે અમે જે લોકો જે ખેંચી જાય અને બાકીના રહે એની અમારે એક જે સભા બોલાવીએ બોર્ડની, એ બોર્ડની સભામાં બધાને બધા આવવાના જ હોય. પહેલેથી અમે જાહેરાત કરી કે આ રીતે બધા હાજર રહી જાઓ 2 તારીખના. એટલે 2 તારીખના અમે સભા રાખીએ અને એમાં બધા આવે અને એની અંદર પછી સર્વસંમતિ જનલાભ થતું હોય છે. કોઈ એવો કોઈ વિવાદ નથી હજી સુધી. ક્યારે મેં મહાજનમાં કરી સાંભળ્યો, હું પણ મહાજનની અંદર રહી ચૂકેલો છું. પહેલાં ઉપપ્રમુખ હતો બેઠક અને છું પહેલેથી, પણ આવું ક્યારે મેં જોયું નથી. અને અત્યારે મારા નસીબમાં મારા ભાગમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ આવી છે. એટલે ચૂંટણી અધિકારી સામાન્ય સભામાં નિયુક્ત કર્યો છે. એના રૂએ આપણે કાર્યક્રમ બહાર પાડ્યો છે. પણ ચૂંટણીએ માહોલ પણ નથી ખોટો, પણ હવે સ્વાભાવિક છે, બધાને એમ થાય અને ખરેખર જેને સેવા કરવી હોય મહાજનની સેવા કરવી જોઈએ. અને એવું નથી કે કારોબારીમાં આવે એ જ સેવા કરી શકે. સેવાના ઘણા બધા માધ્યમો છે અને બધાને અમે લાભ આપીએ છીએ. એમાં ગમે લઈ પણ શકીએ સેવા, જેને સેવા જ કરવી છે મહાજનની આજે.
અને બધા લોકો દરેક જાતના સેવાવાળા હોય, આર્થિક રીતે સેવા આપવાવાળા હોય, બધા હોય અને એ આપે છે. અને મહાજન બહુ સારી રીતે કામ હાલે છે અને મહાજનનો અટાણે આ સમૃદ્ધ મહાજન જાઓ એની અંદર દરેકનો ફાળો પણ સારો છે, નાના મોટા બધાનો. એટલે ફાઇનલ અમારી બીજી તારીખે 2 નાવ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.